આ તરફ દાહોદમાં બિશ્નોઈ ગેંગના એક સાગરીત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। દાહોદ પોલીસે ગાડી આસપાસના સ્થળને કોર્ડન કરી નાખ્યું છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી છે। ગોળી આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાની સાથે જ પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને તેના પગના ભાગે ગોળી વાગી છે। તેમને ઈજાઓ પણ પહોંચવા પામી છે। જોકે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ગાડીના આસપાસનો જે વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવાયો છે, જ્યાં લોકોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ છે અને ત્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ આ મુદ્દાને લઈને હાથ ધરાઈ છે। लिकर किंग तरीके गणाता अशोक बिश्नोई जेनी पर गुस्सी टोक हेठळ अने प्रोहिबिशन हेठळना अनेक एवा गुना नोंधाया छे। तेनी उपर पोलीस पर हुमलो करवाना पण अनेक एवा गुना नोंधाया छे। त्यारे गुजरातनी जे महत्वनी ब्रांच एसएमसी ने एक बातमी मळी हती के तेओ आसाम अने गुवाहाटीनी अंदर छे। अशोक बिश्नोई तेने पकड़वा माटे छेल्ला 3 दिवसथी जे टीम जे छे ते गुवाहाटीनी अंदर हती ने त्यारबाद गुवाहाटीथी लई अने तेने गांधीनगर लई जवामां आवी रह्यो हतो। जे पोलीसनी जे प्राइवेट गाड़ी छे तेनी अंदर लई जवामां आवी रह्यो हतो। ते समय गाळा दरमियान ज जे आरोपी अशोक बिश्नोई छे तेने दाहोद जिल्लाना जे લીમડી ગામ છે, લીમડીથી 2 કિલોમીટરના અંતરે જે લીમડી લીમખેડા હાઈવે ઉપર જે પીએસઆઈ ગાડી ચલાવી રહ્યા એટલે કે આખી ગાડીની અંદર 2 પીઆઈ અને 2 પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત જે આરોપી અશોક બિશ્નોઈ છે તે ગાડીની અંદર હતા ને જેની અંદર જે અશોક બિશ્નોઈએ કાર ચલાવી રહેલા પીએસઆઈ જે કેડી રવૈયા છે તેમને સીટ બેલ્ટથી ગળું દબાવી દીધું હતું, જેને લઈને તેને છોડવામાં કહેવામાં આવ્યું, પરંતુ જે અશોક બિશ્નોઈ છે તેને છોડ્યો ન હતો। ત્યારબાદ જે છોડવામાં ન આવતા જે ત્યાંના પીઆઈ હતા તેમને જે અશોક બિશ્નોઈ છે તેની ઉપર તેના પગ ઉપર ગોળી ચલાવી હતી અને તેના પગની અંદર ગોળી વાગી હતી। ગાડી છે અને ગાડીની અંદર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેનું લોહી પણ જે છે આની અંદર જોવાઈ રહ્યું છે। ગાડીની અંદર આપ જે જોઈ શકો છો જે લોહી છે તે પણ અહીંયા અંદર જોવાઈ રહ્યું છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ।